આજે શ્રી હરિરાયજી મહાપ્રભુજીનો પ્રાગટ્ય દિવસ. આપણે સૌને અનંત અનંત કોટી શુભકામનાઓ, અનંત અનંત કોટી બધાઈ હો પ્રભુ. આપણા શ્રી ચરણોમાં અનંત અનંત કોટી દંડવત પ્રણામ. પ્રભુ સ્વીકાર કરો. શ્રી ગોકુલનાથજી પ્રભુના યુગલ ચરણોમાં આપણા સૌના અનંત અનંત કોટી દંડવત પ્રણામ. હે પ્રભુ, અનંત કોટી બધાઈ સહ અમારા દંડવત પ્રણામ આપશે, સ્વીકાર કરો. શ્રી આચાર્ય ચરણ, શ્રીમદ પ્રભુચરણ પ્રભુ, શ્રી ગુસાઈજી પરમ દયાલ, શ્રી ગોકુલનાથજી પ્રભુ, શ્રી હરિરાયજી મહાપ્રભુ ના યુગલ ચરણોમાં આપણા સૌના અનંત અનંત કોટી દંડવત પ્રણામ. પ્રભુ સ્વીકાર કરો. શ્રી ગુરુ ચરણ કમલ ચરણ કમલેભ્યો નમઃ. શ્રી ગુરુ ચરણારવિંદો જયતે. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ. શ્રી ઠાકોરજી રસો વૈસા છે, રસરાજ છે, રસરૂપ છે, આનંદ ઘન પરમ આનંદ રસ રાસેશ્વર રસઘન સ્વરૂપ. શ્રીનાથજી બાવાનો શ્રીઅંગ આનંદથી પરિપૂર્ણતમ છે. પ્રભુનું શ્રીઅંગ માંસ લોહી મજ્જાથી ભરેલા નથી. પ્રભુનું શ્રીઅંગ લૌકિક જીવના શરીર સમાન પ્રાકૃત હે પદાર્થોનું બનેલું નથી, પરંતુ પ્રભુનું શ્રીઅંગ સર્વત્ર કરપાદ મુખ ઉદરાદિ સર્વ અંગ આનંદ રસથી પરિપૂર્ણ છે. પ્રભુનું શ્રીઅંગ અપ્રાકૃત છે. પ્રભુના ભીતર પ્રાકૃત કામ, લોભ, મોહ, મદ, દોષ અનંત આપણામાં જેવા દોષો છે એવા પ્રભુમાં સંભવતા નથી. ઈશ્વર છે. શ્રી મહાપ્રભુજી નિબંધમાં પ્રભુનું સ્વરૂપ આ કારિકામાં ઉપાદન કરે છે કે નિર્દોષ પૂર્ણ ગુણ વિગ્રહ આત્મતંત્રો નિશ્ચોતનાત્મક શરીર ગુણૈશ્ચ હિનઃ આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ સર્વત્ર ચ ત્રિવિધ ભેદ વિવર્જિતાત્મા. મહાપુરુષોના તપ, શાંતિ, જ્ઞાનાદિ સર્વ ગુણ દોષ રહિત જોવામાં આવે છે, પણ પ્રભુના સ્વરૂપમાં એવું નથી. પ્રભુ નિર્દોષ છે, સર્વ દોષ રહિત છે, પૂર્ણતઃ શુદ્ધ છે, નિર્મલ છે, નિરાકાર પણ છે ને આકાર સાકાર ગુણ સહિત પણ છે. પૂર્ણ ગુણને આધીન નથી, પણ સર્વતંત્ર સ્વતંત્ર પોતાને આધીન રાખનાર એવા કૃષ્ણ છે, સ્વતંત્ર છે. લોકોના સમાન પ્રભુનો દેહ અને ઇન્દ્રિયો નથી. પ્રભુ જડ નિશ્ચેતન શરીરના ગુણથી રહિત છે, સર્વથી પર છે, ત્રિલોકથી પર છે. પ્રભુના કર, પાદમુખ, ઉદર આદિ કેવલ આનંદથી પરિપૂર્ણ છે. પ્રભુ જ કેવલ આનંદ તત્વ છે. એમ પ્રભુનું શ્રીઅંગ પણ આનંદ પ્રચુર છે અને તેથી જ આકારયુક્ત છે, કારણ કે આનંદ જ બ્રહ્માનંદમાં આકાર સમર્પક છે. પ્રભુ ત્રિવિધ ભેદ, સજાતીય, વિજાતીય અને સ્વગત ભેદથી પણ પ્રભુ રહિત છે. શહેરરાયજી મહાપ્રભુજીએ શિક્ષાપત્રની અંદર જે ઉપદેશો આપ્યા છે આપણને, એના માટે આપણે થોડી એમની કૃપા આશીર્વાદથી હરિચર્ચા કરીએ, એ રસ પીએ, એમની કૃપા પ્રસાદનો આનંદ લઈએ. એક સમય શ્રી હરિરાયજી મહાપ્રભુજી પરદેશ પધાર્યા હતા. પ્રભુના ચરણોમાં અનંત અનંત કોટી દંડવત પ્રણામ. હું તો નિમ્ન છું, આપ કૃપા પાત્ર છો, આપ કૃપાળુ છો. પ્રભુ, આ કૃપા રસ પીવડાવી અમને કૃતાર્થ કરો.
ત્યારે એમના નાના ભાઈ શ્રી ગોપેશ્વરજી એ ઘરમાં વહુજી સહિત ભગવદ સેવા કરવામાં નિમગ્ન હતા. આવી આખ્યાયિકા પ્રચલિત છે કે શ્રી ગોપેશ્વરજીના વહુજી થોડાક સમયમાં લીલામાં પધારશે એમ શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ પ્રથમથી જાણ્યું એટલે શ્રી ગોપેશ્વરજી ગૃહભંગની તીવ્ર વેદનારૂપી લૌકિક દુઃખથી ભગવત સેવાથી બહિર્મુખ થશે અને આમ થાય તે યોગ્ય નહીં. આવું સમજી શ્રી હરિરાયજીએ એક પછી એક શિક્ષાના પત્રો શ્રી ગોપેશ્વરજી ઉપર પરદેશથી મોકલવા માંડ્યા. શ્રી ગોપેશ્વરજી તો પત્ર વાંચતા જ નહીં, ભગવત સેવા કર્યા કરતા. જેવા પત્રો આવે તુરંત જ ગોખમાં મૂકી દેતા. આખરે શ્રી ગોપેશ્વરજીના વહુજી લીલામાં પધાર્યા અને શ્રી હરિરાયજી ધારતા હતા એમ શ્રી ગોપેશ્વરજીનું ચિત્ત હવે ભગવત સેવામાં નહોતું લાગતું. ત્યાં એક સેવક વૈષ્ણવે હરજીવન દાસજીને તુરત જ પૂછ્યું કે શ્રી હરિરાયજી મહાપ્રભુજીના પત્રો આવે છે કે કેમ? ત્યારે હરજીવન દાસજીએ ગોખમાં રાખેલા પત્રો બહાર કાઢ્યા. તેમાંથી શ્રી ગોપેશ્વરજીએ એક પત્ર કાઢ્યો અને એ પ્રથમ પત્ર નીકળ્યો. આ પ્રથમ શિક્ષાપત્ર વાંચતા જ શ્રી ગોપેશ્વરજીના ચિત્તમાં આશ્વાસન મળ્યું. લૌકિક દુઃખ ભૂલ્યા, પ્રભુની સેવામાં તત્પર થયા. એમ પોતે 41 પત્રો શ્રી હરિરાયજીના આવ્યા હતા એ વાંચન કર્યું. આ પત્રોનું મનન કર્યું. વ્રજભાષામાં પ્રત્યેક પત્રોના શ્લોક ઉપર વિવેચન કર્યું. શ્રી હરિરાયજી મહાપ્રભુજીના પ્રત્યેક પત્રના પ્રારંભમાં પુષ્ટિમાર્ગીય સંપ્રદાયનું ગૂઢ રહસ્ય સમજાવ્યું છે અને અંતના શ્લોકમાં કવચિત પોતાના ઘર સંબંધી અંગત બાબતોને લખી છે. શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ 41 શિક્ષાપત્રો પરદેશથી શ્રી ગોપેશ્વરજીને મોકલ્યા, પણ જ્યારે એમને માલુમ પડ્યું કે શ્રી ગોપેશ્વરજી તો એક પણ પત્ર વાંચતા જ નથી, ત્યારે 41 પત્રો લખ્યા પછી એમણે વધુ લખવાનું બંધ કરી દીધું. જો વધુ પત્રો લખ્યા હોત તો એમાંથી આપણને પણ વધુ જાણવાનું મળત. આથી એટલું તો સિદ્ધ થાય છે કે શ્રી ગોસ્વામી બાલકો પરદેશથી સંસ્કૃત ભાષામાં જ કામકાજના પ્રસંગમાં જ પત્રો મોકલતા અને એમાં શિક્ષા બોધદાયક જ વચનામૃતોનું વિવેચન કરતા, લખાણ કરતા. શિક્ષાપત્રમાંથી પ્રાપ્ત થતો સંક્ષિપ્ત ઉપદેશ. પ્રભુના ચરણોમાં અનંત કોટી દંડવત પ્રણામ. આ ગ્રંથમાં પ્રત્યેક સ્થળે દૈન્ય ભાવ, નિઃસાધનતા, શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજીના ચરણ કમલનો દ્રઢાશ્રય, શરણ ભાવના તથા નિવેદનનું અનુસંધાન વારંવાર ઉપદેશ કરેલો છે. શ્રી હરિરાયજી મહાપ્રભુજી આ શિક્ષાપત્રો લખતા લખતા ભગવદ દ્વિપ્રયોગરૂપી અગ્નિમાં એવા તો નિમગ્ન થઈ જાય છે કે પોતે વિપ્રયોગના જ ઉદ્ગારો કાઢે જાય છે. 40મો શિક્ષાપત્ર લખતા લખતા તો પોતે કહે છે કે ક્યાં છે એ વ્રજભૂમિ, ક્યાં છે એ કૃષ્ણદાસ વર્ય ગોવર્ધન પર્વત, ક્યાં છે શ્રી યમુનાજીના નિકુંજો, વ્રજભક્તોના આકર્ષતા એ વેણુરવો ક્યાં છે? એટલો બધો વિરહતાપ થતો એમને કે બધું વ્રજ એમને નિરંતર વ્રજનું સભાન અવસ્થાની અંદર પણ વ્રજનું સ્મરણ કરતા અને અત્યંત તાપ અનુભવતા. ક્યાં છે એ લીલાધર દ્રુમો, ક્યાં છે એ વેણુરવનું શ્રવણ કરતા, એ શુક પીક ખગ મોર, ક્યાં છે એ પશુ પક્ષીઓ, ક્યાં છે શ્રી યમુનાજીના રમણ રહેતી? આવા તીવ્ર ઉદ્ગારો કાઢતા સર્વ વચનો પ્રભુ મિલનના અર્થે શ્રી હરિરાયજી મહાપ્રભુજી એવા તીવ્ર આરતી કરતા એ આ પત્રોમાં સિદ્ધ કરેલું છે. શ્રી હરિરાયજી પોતે વિપ્રયોગનો, તાપક્લેશનો અનુભવ કરતા પ્રભુનો વિપ્રયોગ એ તો પરમ ફલ છે એમ પણ પોતે ઉપદેશ કરે છે. કલિકાલમાં શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના અનન્ય તદીય દુર્લભ છે. તદીય ભક્તો મળવા અતિ દુર્લભ છે. સર્વત્ર દુસંગ છે અને અન્યાશ્રય બાધક થઈ પડે છે. જીવોનો બધો સમય કેવલ ઉદર પોષણ કરવામાં ચાલ્યો જાય છે. આ જોઈને પોતે ખિન્ન થઈ ગયા છે, દુઃખ અનુભવે છે અને ઉપદેશ કરે છે કે જીવનનો અર્થ કેવલ ઉદર પોષણમાં જ તત્પર થઈ રહે એ યોગ્ય નથી. કૃપાનિધિ પ્રભુ નિજ સેવકોનું
ઉદર પોષણ નહીં કરશે? આ શ્લોકમાં પોતે ઉપદેશ કરે છે કે હે જીવો, આપ ભગવાનની સેવા માટે છો, ભગવાનનું સ્મરણ કરવા માટેનું ચિંતન કરવા માટે છો. ઉદર પોષણ સંબંધિત ચિંતાઓ કરોમાં. પ્રભુ પોતાના નિજ સેવકોનું ઉદર પોષણ તો કરશે જ કરશે. આમ પ્રભુમાં અતિ વિશ્વાસ રાખવાનું કહ્યું છે. અને વળી પોતે કહે છે કે આ કરાલ કાલ આવી પહોંચ્યો છે, જેણે સજ્જનોની સર્વમતિ પણ હરી લીધી છે. અત્યારે તો સજ્જન પણ કોને કહેવા એ પણ મુશ્કેલી છે. સર્વત્ર વ્યવહાર છે, સ્વાર્થ છે, અને એની અંદર ભગવત જીવો રહી રહ્યા છે, પોતાની સ્થિતિ ભૂલી ગયા છે. આ સ્થિતિમાં શ્રીમદ વલ્લભાચાર્યજીના આશ્રિત જીવોએ કાળના પણ કાળ એવા શ્રી વ્રજાધિ પ્રભુનું શરણ કરવું. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. આ પ્રકારે પોતે કલિકાલમાં શક્ય હોય એવા શરણ માર્ગનો આચાર્યજી મહાપ્રભુજીએ ઉપદેશ કર્યો છે. અને વળી પોતે કહે છે કે ભક્તિ માર્ગમાં પ્રભુ કૃપા એ જ પરમ કારણરૂપ છે. સ્વકીયોનું સ્વકીય નિજ ભક્તોનું ઐહિક તેમજ પારલૌકિક કેવલ પ્રભુજી જ કરતા આવ્યા છે, કરે છે અને કરશે જ, એમાં કોઈ સંશય નથી, કોઈ શંકાને સ્થાન નથી. છતાં પણ જીવ નિજ દોષથી પ્રયત્ન કરે છે. અજ્ઞાનીને તો પ્રભુ ક્ષમા આપે છે. ભક્તના લૌકિક તથા પારલૌકિક કાર્યો પણ પ્રભુ જ સિદ્ધ કરશે, આવો દ્રઢ વિશ્વાસ પોતે ઉપદેશે છે. વિષયાદિકનો અનાદર કરવો, ઇન્દ્રિયરૂપ અશ્વનો નિગ્રહ કરવો, સમર્પણનું અનુસંધાન કરવું, દુષંગ અને અન્યાશ્રયનો ત્યાગ કરવો, સત્સંગ કરવો. આમ સ્થળે સ્થળે શ્રી મહાપ્રભુજીએ એકે એક શિક્ષા શ્લોકની અંદર પ્રભુ ભક્તિનું પ્રાધાન્ય સમજાયું છે, સત્સંગનો મહિમા સમજાયો છે, કૃષ્ણની મહત્તા સમજાવી છે, મહાપ્રભુજીના ચરણોના દ્રઢ આશયની શરણ મંત્રની ભાવના મહાપ્રભુજીએ આપેલી સમજાવી છે. ભગવદ ભાવરૂપી નિધિનું સંરક્ષણ કરવા લૌકિક દુસંગ તથા અન્યાશ્રયનો ત્યાગ કરવાનું કહ્યું છે. ભગવદ ભાવરૂપી અગ્નિને લૌકિક દુસંગ રૂપ વા અન્યાશ્રય રૂપ જલનો સંબંધ થાય તો અગ્નિ શાંત થઈ જાય છે, અર્થાત એ ભગવદીય બહિર્મુખ થાય છે. અને તેથી જ દુસંગથી બચવા કેવા પ્રકારના ભગવદીઓનો સંગ કરવો, એના ગુણ, એના દોષનું વિવેચન પોતે શિક્ષાપત્રોમાં કર્યું છે. આવા તદીય ભગવદીઓ અત્યંત દુર્લભ છે. શ્રીમદ ભાગવતજીનું સેવન કરવાનો ઉપદેશ શ્રી આચાર્યજી મહાપ્રભુજી આપ્યો છે, શ્રી ગુસાઈજી પ્રભુજી આપ્યો છે, શ્રી ગોકુલનાથજી પ્રભુજી આપ્યો છે, શ્રી હરિરાયજી મહાપ્રભુજી આપ્યો છે, અને શ્રી વલ્લભકુલ પણ આપી રહ્યું છે. તેમજ શ્રી આચાર્યજી, શ્રી ગોસાઈજી, શ્રી ગોકુલનાથજીના ગ્રંથોનું પરિશીલન કરવાનું. પ્રભુ રસરૂપ છે અને રસ દ્વિવિધ છે. આ બધું જ કહ્યું છે. સંયોગ રસ અને વિપ્રયોગ રસ. આ દ્વિવિધ રસ જે છે પ્રભુ કેવા છે? બંને રસથી ભરિત છે. સંયોગ રસનો અનુભવ કરવો તથા અનવસરમાં વિપ્રયોગ રસનો અનુભવ કરવો. જેમ વ્રજભક્તોને ગૌચારણ સમયે પ્રભુના તીવ્ર વિપ્રયોગનો અનુભવ થતો, એમ વિરહ ભાવના કરવાનું પોતે કહ્યું છે. આ પણ કૃપા સાધ્ય છે. આધુનિક સમયમાં સેવા એ કેવલ ક્રિયારૂપ થઈ. આ જોઈને શ્રી હરિરાયજી મહાપ્રભુજીને અત્યંત ખિન્નતા થઈ છે. લૌકિક કાર્યોમાં અતિશય વ્યાવૃત્તિ ન થવું. આવી વ્યાવૃત્તિમાં પણ ચિત્ત શ્રી હરિના વિશે રાખવાનું કહ્યું છે. અર્થાત ભગવાનથી બહિર્મુખ ન થવાય, કોઈ પણ પ્રકારે ભગવદ સંબંધ સાચવી રખાય, એના માટે સાવધાન થવાનો ઉપદેશ શ્રી હરિરાયજી મહાપ્રભુજી આપણને કર્યો છે. અને વળી પોતે કહે છે કે પ્રભુની પાસે લૌકિક કાર્યની સિદ્ધિના માટે પ્રાર્થના ન કરવી. કારણ પ્રભુ તો સંસારી વૈરી છે. સંસારના વૈરીઓ લૌકિકમાં નિજભક્તોનું ચિત્ત આસક્ત થવા દેતા નથી. નિજભક્તોને સંસારમાંથી નિવૃત્ત કરવા માટે તેમનું લૌકિક કાર્ય તો પ્રભુ જ સિદ્ધ કરતા નથી. આથી અતિશય લૌકિક આસક્તિ પ્રભુને રૂચતી નથી એમ સમજીને વૈષ્ણવે લૌકિકમાં આસક્ત થવું નહીં. અશક્ય કાર્યમાં વા સુશક્ય કાર્યમાં
સુખમાં અથવા દુઃખમાં ભગવદ ઈચ્છાનું જ અવલંબન કરવું. પ્રભુના વિશે શુદ્ધ ભાવ રાખવો, અષ્ટાક્ષર મંત્રનું સતત સ્મરણ કરવું, વૈષ્ણવનું સમાધાન કરવું, પ્રભુ પ્રાપ્તિ તથા શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના જ ચરણ કમલોનો દ્રઢાશ્રય કરવો. આ ઉપદેશ આપણને શિક્ષાપત્ર દ્વારા શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી, શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ કૃપા કરી આપણને પ્રદાન કર્યો છે. શ્રી હરિરાયજી મહાપ્રભુજીનું જીવન ચરિત્ર 1647 થી 1767, સ્થિત વર્ષ 120. શ્રી હરિરાયજી મહાપ્રભુજી શ્રીમદ વલ્લભાચાર્યજીથી 5મી પેઢીએ પ્રગટ થયા. શ્રી હરિરાયજી મહાપ્રભુજી કી જય. શ્રી વલ્લભાચાર્યજીના દ્વિતીય કુમાર શ્રી વિઠ્ઠલનાથજી પ્રભુ, એમના તૃતીય લાલન શ્રી ગોવિંદજી થયા. એમને ત્યાં ગોવિંદજીના શ્રી કલ્યાણરાયજી થયા અને શ્રી ગોવિંદજીના શ્રી કલ્યાણરાયજી થયા. શ્રી કલ્યાણરાયજીના શ્રી હરિરાયજી મહાપ્રભુજી થયા. આ પ્રકારે વંશ પરંપરાથી સેવારસ અને કથારસનો અવિચ્છિન્ન પ્રવાહ શ્રી હરિરાયજી મહાપ્રભુજીના વિશે સિદ્ધ થયો હતો. આટલું જ નહીં, પણ શ્રી હરિરાયજી મહાપ્રભુજીને બ્રહ્મ સંબંધ પણ શ્રી ગુસાઈજીના ચતુર્થ લાલજી વયોવૃદ્ધ તથા મહાનુભાવી શ્રી ગોકુલનાથજી પ્રભુ દ્વારા થયો હતો. શ્રી ગોકુલનાથ કી જય. પ્રભુ ચરણોમાં દંડવત પ્રણામ. શ્રી ગોવિંદરાયજીનો વંશ અન્ય લાલજીના વંશ કરતા ઉત્તરોત્તર સિદ્ધિ પામતો હતો અને તેથી શ્રી હરિરાયજીને સંપ્રદાયના ધુરંધર વિદ્વાન, વયોવૃદ્ધ તેમજ ભાવનિમગ્ન આવા ચતુર્થ રાજકુમાર શ્રી ગોકુલનાથજી દ્વારા બ્રહ્મ સંબંધ પામવાનો લાભ પ્રાપ્ત થયો હતો. શ્રી ગોકુલનાથજીના એક વિરલ મહાનુભાવી, ભગવદ ભાવ નિમગ્ન તેમજ શ્રી આચાર્ય ચરણ તથા શ્રી ગુસાઈજી પ્રભુજીના ગ્રંથોનું નિરંતર પરિશીલન પારાયણ કરતા આવા ગોસ્વામી શ્રી હતા. શ્રી ગોકુલેશજીનું જીવન ચરિત્ર એમના સંબંધમાં આવેલા તત્કાલીન શ્રી હરિરાયજી પર એમની છાયા હોય એ સંભવિત છે. શ્રી હરિરાયજીના ગ્રંથમાં જે અતિશય પ્રમેય દ્રષ્ટિ માલુમ પડે છે એનું પણ એક કારણ હોઈ શકે. શ્રી હરિરાયજીનો પ્રાદુર્ભાવ સંવત 1647ના ભાદ્રપદ માસના કૃષ્ણ પક્ષની પંચમીના દિવસે થયો હતો. ભાદરવા વદ પંચમ. તેઓ શ્રી લગભગ 120 વર્ષ ભૂતલ પર બિરાજ્યા. શ્રી હરિરાયજી મહાપ્રભુજીનું જીવન ચરિત્ર અત્યંત સરળ, સહજ હતું. ઉચ્ચ ભગવદ ભાવના, ભગવદ વિપ્રયોગાગ્નિ પોતે નિમગ્ન હતા એમાં. એમની બેઠક પણ નગર તથા ગામની બહાર, લૌકિક વાતાવરણ જરાય બંધન ન કરે એવી એકાંત સ્થળ જલાશય પાસે આવેલી છે. હાલમાં એમની 7 બેઠકો પ્રગટ છે. શ્રીમદ ગોકુલમાં, શ્રી નાથદ્વારામાં, જેસલમેરમાં, ગુજરાતમાં આવેલા સાવલી ગામમાં, ડાકોરમાં અને જંબુસરમાં. 7મી મેવાડમાં શ્રી નાથદ્વારથી થોડેક દૂર ખિમનોર નામના ગામ નજીક એમ 7 બેઠકજી એમના બિરાજે છે. પ્રભુ ચરણોમાં દંડવત. બેઠકજીમાં પહોંચે. શ્રી હરિરાયજીના સમયમાં જ શ્રી ગોવર્ધનનાથજીને વ્રજમાંથી શ્રી નાથદ્વારામાં મેવાડમાં યવનોના ઉપદ્રવના લીધે પધરાવ્યા હતા. પોતે એક ગ્રંથમાં યવનના ઉપદ્રવનો નિર્દેશ પણ કર્યો છે. આ ઉપદ્રવ એ મુગલ બાદશાહનો વ્રજમાં થયો હતો. વળી પોતે વ્રજમાં બિરાજતા શ્રી ગોવર્ધનધર એવા રૂઢ નામનો ઉપયોગ વારંવાર કરે છે. એમની પૂર્વ વયમાં શ્રી ગોવર્ધનનાથજી પ્રભુ વ્રજમાં બિરાજતા હતા. એમની ઉત્તરા અવસ્થામાં શ્રી નાથદ્વારામાં પ્રભુ બિરાજ્યા છે. પુરુષોત્તમજી શ્રી હરિરાયજીના સમકાલીન હતા. શ્રી હરિરાયજીની ઉત્તરાવસ્થા એ શ્રી પુરુષોત્તમજીની પૂર્વ અવસ્થા હતી. શ્રી હરિરાયજીમાં ભગવદ વિરહની ભાવના એટલી બધી તીવ્ર રહેતી કે એમનું દર્શન થતાં જ જીવને સાક્ષાત શ્રી ગોવર્ધન ધરણના દર્શનનો અનુભવ થઈ જતો. શ્રી ગોવર્ધનનાથજી જો પોતે સ્વલ્પ પણ શ્રમ થયો હોય તો તે શ્રી હરિરાયજીને જણાવતા, નિવેદત કરતા. શ્રી હરિરાયજી વૃદ્ધાવસ્થામાં ખિમનોર બિરાજતા એ સમયે દશદિગંત વિજયી પણ તરુણ એવા શ્રી ગોસ્વામી શ્રી પુરુષોત્તમજી શ્રી નાથદ્વારામાં પધાર્યા
ત્યારે ઉષ્ણકાલનો સમય હતો. તેથી શ્રી નાથજીને ગ્રીષ્મ ઋતુના નિયમ અનુસાર મોજડીઓ ધરી શકાય એમ ન હતું, પરંતુ શ્રી પુરુષોત્તમજી જે પ્રભુજીને સેવા શૃંગાર કરવા પધાર્યા હતા, એમણે બહુ જ ભાવથી ગજમોતીની જે ભરેલી મોજડીઓ હતી, ગજમોતીની, એ શ્રીજીને ધરવા દેવા તે સમયના તિલકાયત શ્રીને આગ્રહ કર્યો. તિલકાયત શ્રીએ મોજડીઓ રાજભોગ પર્યંત ધરવા દેવાની આજ્ઞા આપી, પરંતુ શ્રી પુરુષોત્તમજીએ ગજમોતીની હલકી મોજડીઓ રાજભોગ પછી ઉત્થાન પર્યંત ધરી રાખવા મુખ્ય પરિચારકોને સમજાવ્યું, અને એમ થયું. શ્રીનાથજી બાવા તો અત્યંત સુકુમાર કોમલ સ્વરૂપ છે. આટલા લાંબા સમય સુધી એમણે મોજડી ધરાવવાથી પરિશ્રમ થયો, એવો વિચાર બાલ પંડિત શ્રી ગોસ્વામીને ન આવ્યો. તેથી શ્રીનાથજી બાવે ખિમનોરમાં બિરાજતા માનસી સેવા દ્વારા પ્રભુનો સાક્ષાત આનંદાનુભવ કરાવતા શ્રી હરિરાયજી મહાપ્રભુજીને આ વાત જણાવી. શ્રી હરિરાયજી મહાપ્રભુજી પોતે પ્રભુને પરિશ્રમ ન પડે એટલા માટે સવારી સદા જ તૈયાર રાખતા. શ્રી હરિરાયજીએ અશ્વારૂઢ થઈ સત્વર ત્યાં પધાર્યા, મોજડીઓ વિજય કરી. શ્રી પુરુષોત્તમજીમાં અગાધ પાંડિત્ય હતું, છતાં પણ શ્રીનાથજી બાવા એમને શ્રી હરિરાયજીના જેવી સાનુભાવતા ન જતાવતા હતા. બીજી આખ્યાયિકા એવી છે કે શ્રી હરિરાયજી મહાપ્રભુજી રહસ્ય સમજતા તેમજ સમજાવતા. એક સમય શ્રી પુરુષોત્તમજીને શ્રી સુબોધિનીજી ઉપર પ્રકાશ લગતા સંદેહ પડ્યો, અને તેથી પોતે અત્યંત ખિન્ન થયા. એમને ખિન્ન થયેલા જોયા એક વૃદ્ધ બાઈએ પૂછ્યું કે લાલ, આજ ખિન્ન કેમ છો? દુઃખી કેમ છો? ચિંતામાં કેમ છો? શ્રી મહાપ્રભુજીએ ખેદનું કારણ જણાવ્યું. એટલે વૃદ્ધબાઈએ પૂછ્યું કે જો આપની મહેર હોય તો હરિરાયજી પાસે મેં જે શ્રવણ કર્યું છે તે હું આપને નિવેદિત કરું. આ નિવેદનથી શ્રી પુરુષોત્તમજીનો સંદેહ તુરંત નિવૃત્ત થયો. પોતે બાઈને ધન્યવાદ આપ્યો. શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ 100 વર્ષ જેવા દીર્ઘાયુષ્ય પર્યંત પણ બિરાજી શુદ્ધ પુષ્ટિનું દાન સ્વશરણાગત જીવોને પ્રભુએ કર્યું છે. દંડવત પ્રણામ પ્રભુ ચરણોમાં. શ્રી હરિરાયજીની કૃપાથી અનેક વૈષ્ણવને પ્રભુ કૃપાનું ફલ મળ્યું છે. શ્રી ગોકુલનાથજી તથા શ્રી હરિરાયજીના હૃદય એટલા બધા ઉદાર હતા કે નીચ વા ઉચ્ચનો ભેદ રાખ્યા વિના સર્વને ભજનાનંદનો અનુભવ કરવાનો અધિકાર પોતે આપ્યો. ભજનાનંદના રસિક ભક્તો બ્રાહ્મણમાં અન્ય ત્રિવર્ણકથી ઉતરતા નથી એવું તેઓ માનતા. શ્રી હરિરાયજી મહાપ્રભુજી દિનતા તો એટલી બધી હતી કે પોતાના ગ્રંથથી ઇતિ શ્રી હરિરાયજી વિરચિતમ એમ પોતે શ્રી હરિના દાસ એવું નામ ધારણ કર્યું છે. શ્રી હરિરાયજીના જીવનના 3 ભાગ થઈ શકે તેમ છે. એક ભાગ પોતે કેવલ ભગવત સેવા કરે છે. બીજો ભાગ શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી પ્રભુજી, શ્રી ગોકુલનાથજી પ્રભુકૃત ગ્રંથોનું પર્યાવલોચન કર્યું છે, અને એ ગ્રંથો ઉપર ટીકા કરી કેટલાક સ્વતંત્ર ગ્રંથો પણ પ્રભુએ રચ્યા છે. આ ત્રીજા ભાગમાં નિંદિધ્યાસન વા શ્રી વ્રજાધીશના વિપ્રયોગમાં નિમગ્ન પોતે થઈ ગયા છે. આવા અદ્ભુત ચરિત્ર પ્રભુના છે. પ્રભુના ચરણોમાં આપણા અનંત અનંત કોટી દંડવત પ્રણામ પ્રભુને પહોંચે. શ્રીવલ્લભાધીશ કી પ્રથમ શિક્ષા પત્રનો પ્રથમ શ્લોક અને બીજો શ્લોક કરું, પછી આપણે શ્રીમદ ભાગવતજીમાં પ્રવેશ કરીએ. શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. શ્રીમદાચાર્ય ચરણ પ્રભુ કમલેભ્યો નમઃ. શ્રી ગુસાઈજી પરમ દયાલવે નમઃ. શ્રી ગુરુવે નમઃ. બૃહદ શિક્ષાપત્ર, બડે શિક્ષાપત્ર છે. શિક્ષાપત્ર પ્રથમ. સદોદ્વિગ્ન મનાઃ કૃષ્ણ દર્શને ક્લિષ્ટ માનસઃ લૌકિકમ વૈદિકમ ચાપી કાર્યમ કુર્વન્ન નાંસ્તથયા નિરુદ્ધ વચનો વાક્ય માવશ્યકમુદાહરન મનસા ભાવયેન્નિત્યમ લીલાઃ સર્વાઃ ક્રમાગતાઃ. જેનું મન નિરંતર અહંતા મમતાના અસદ દુષ્ટ આગ્રહથી ઉદ્વેગયુક્ત ગ્લાનિયુક્ત છે, જેનું મન શ્રી કૃષ્ણના દર્શન નિમિત્તે ક્લેશયુક્ત છે કે ક્યારે મને પ્રભુના દર્શન થશે એવું આરતીવાળું હોય, જે લૌકિક અને વૈદિક કાર્યો પણ
અનાવસ્થાથી કોઈ પણ જાતની આસ્થા રાખ્યા વિના કેવલ લોકમાં દેખાડવાના માટે જ, લૌકિક અપકીર્તિ દૂર કરવાના માટે જ કરે છે, તથા જે વચનને નિયમમાં રાખે છે અને જે આવશ્યક જરૂર હોય એટલા જ વાક્યોનો ઉચ્ચાર કરે છે, આવા વૈષ્ણવે ક્રમપ્રાપ્ત પ્રભુની સર્વલીલાની નિત્ય ભાવના કરવી. અનાસ્થયા લૌકિક વૈદિક કાર્યો લોકમાં દેખાડવાને માટે કરવા, એમાં ચિત્તની અતિ આસક્તિ વૈષ્ણવે થવા દેવી નહીં. શ્રી મહાપ્રભુજી પુષ્ટિ ભક્તોનું લક્ષણ આપતા કહે છે કે વૈદિકત્વમ લૌકિકત્વમ કાપટ્યાતેષુ નાન્યથા વૈષ્ણવત્વમ હિ સહજમ તતો અન્યત્ર વિપર્યઃ. એનો અર્થ છે કે પુષ્ટિ ભક્તોમાં લૌકિકત્વ તથા વૈદિકત્વ, વૈદિક તત્વ એ કાર્યો કરવા પણ એટલે કપટથી લોકમાં બતાવવાના અર્થે જ હોય છે. કેવલ વૈષ્ણવપણું એમનામાં જ સહજ કુદરતી હોય છે અને એ વૈષ્ણવત્વ વિના અન્ય સર્વનો વિપર્ય છે. અનાસ્થયા લૌકિક કાર્યો ફલાશા ત્યજી કરવા, એમ આ અર્થ શબ્દાર્થમાં આ શ્લોકમાં આનો અર્થ લીધો છે. એનું વિવેચન છે. અહંતા, હું કાંઈક છું આવું અભિમાન, અને મમત, આ લૌકિક વસ્તુઓ મારી છે આવું અભિમાન, આ બંને આગ્રહ દુષ્ટ છે. આ અહંતા મમતાનો આગ્રહ એ મનને લૌકિક વૈદિક કાર્યોમાં આસક્ત કરી પ્રભુનું વિસ્મરણ કરાવે છે. આમ લૌકિક વૈદિક કાર્યોમાં ચિત્તને આસક્ત થવા દઈએ તો કથા કાર્યોની અસિદ્ધિમાં ક્લેશયુક્ત ચિત્તથી શ્રી કૃષ્ણના દર્શનાર્થે જઈએ તો આપણું જીવોનું ક્લિષ્ટ મુખ જોઈ આનંદ તત્વ પ્રભુનું મુખારવિંદ ઉદાસીન થઈ જાય છે. સાંસારિક કાર્યો સિદ્ધ નથી થતા. સર્વ બગડી જાય તો મનમાં ક્લેશ, તો પણ મનમાં ક્લેશ ના કરવો. લૌકિક કાર્યોને મનમાં તુચ્છ ગણવા. પ્રભુના સેવા સંબંધી કાર્યો સિદ્ધ થાય એમાં જ મનને પ્રસન્ન રાખવું. જો કદાપી સેવા ન થાય તો મનમાં ક્લેશ રાખવો કે હું કેવો દુષ્ટ જીવ છું કે મારાથી આજે પ્રભુની સેવા નથી થઈ. પુષ્ટિમાર્ગની આવી રીત છે. વ્રજભક્તો જે રીતે શ્રી ઠાકોરજીની સેવા કરતા, આ પ્રમાણે પ્રભુની સેવા પુષ્ટિમાર્ગે વૈષ્ણવે કરવી જોઈએ. વ્રજભક્તો શ્રી ઠાકોરજીના સંયોગમાં સેવા કરતા, શ્રી ઠાકોરજીના વિપ્રયોગમાં જ્યારે શ્રી ઠાકોરજી ગૌચારણ અર્થે વનમાં પધારતા ત્યારે વેણુ ગીત, યુગલ ગીતમાં વર્ણવેલી પ્રભુની લીલાનું ગાન કરતા, ચિંતન કરતા શ્રી ઠાકોરજી જ્યારે સંધ્યા સમયે વનમાંથી પરત વ્રજમાં પાછા ફરતા ત્યારે આનંદથી એમનું પ્રભુનું દર્શન કરતા. આ જ પ્રકારે પુષ્ટિમાર્ગે વૈષ્ણવોએ પ્રભુની સેવાના સમયમાં સંયોગ રસનો અનુભવ કરવો, અનવસરમાં શ્રી ઠાકોરજી સંબંધી ક્લેશ કરવો, વિપ્રયોગાર્થી શ્રી ઠાકોરજીના મુખારવિંદનું ધ્યાન કરવું તથા પ્રભુની લીલાનું ગાન કરવું, સેવા સમય ફલાત્મક પુરુષોત્તમ શ્રી કૃષ્ણનું દર્શન અતિ આતુરતાથી કરવું, અને પછી ગૃહાસ્થશ્રમના સર્વ ધર્મો લૌકિક કાર્યો લોકમાં અપકીર્તિ દૂર કરવા આચરવા. વૈદિક કાર્યો વૈદિક મર્યાદા પાળવા માટે કરવા, પરંતુ લૌકિક વૈદિકમાં મન આસક્ત કદાપી ન થવા દેવું. મનને તો કેવલ શ્રી કૃષ્ણમાં જ રાખવું. સૂતકાદી શૌચ સમયે મંદિરની સેવા ન થઈ શકે તો ભાવથી માનસી સેવા કરો. આ જ મર્યાદા છે, કારણ કે સૂતકેથી મંદિર છોવાય છે. એનો સાર એટલો જ છે, જ્યારે જ્યારે સેવા દર્શનાદિક ન બને ત્યારે પ્રભુના વિપ્રયોગની આર્ત રહેવું. પ્રભુનું ચિંતન સ્મરણ કરવાનું કદાપી ચૂકવું નહીં. લૌકિક વૈદિક કાર્યોમાં મનને એવું એકાગ્ર ન થવા દેવું કે જેથી શ્રી કૃષ્ણનું વિસ્મરણ થાય. શ્રી કૃષ્ણ સેવા સર્વથી પ્રધાન છે અને અન્ય સર્વ સ્ત્રી પુત્ર ગૃહ વિત્ત આપ્ત લૌકિક વૈદિક કાર્યાદિ શ્રી કૃષ્ણના સેવાના અંગરૂપ છે. શ્રી કૃષ્ણ સેવા જ મુખ્ય છે, લૌકિક કાર્યો ગૌણ છે. આપણા વચનનો નિરોધ કરવો, આવશ્યક વચનનો જ ઉચ્ચાર કરવો, વિના કાર્ય અતિશય ન બોલવું. મુખ્ય સિદ્ધાંત એ જ કે ભગવદ સંબંધ વિના સર્વથા ન જ બોલવું. પરંતુ લૌકિક વૈદિક કાર્યાર્થ ગૃહસ્થાશ્રમમાં બોલ્યા વિના ચાલી શકે નહીં, અને આવશ્યક વચનો જ બોલવા જોઈએ. વાણીનો નિગ્રહ હોય તો મુખરતા દોષ ન થાય. નિગ્રહ એટલે વાણીને સંયમમાં રાખવી. બહુ બોલવાથી ભગવદ ભાવ હૃદયમાં સ્થિર રહેતો નથી, વાણી દ્વારા બહાર જતો રહે છે.
ભગવત ધર્મની આવી સૂક્ષ્મ ગતિ છે. ભગવત પ્રસંગ વિનાના અન્ય સર્વ પ્રસંગોમાં વાણીનો નિરોધ કરવો. અનેક સ્થળે ભટકવું એ મનનો ધર્મ છે. ભગવાન વિના અન્ય સર્વસ્થાને ભ્રમણ કરતા મનને શ્રી ઠાકોરજીની અનેક પ્રકારની અપાર લીલામાં ક્રમ અનુસાર આસક્ત કરવું. મનનો વેગ વાયુના વેગ કરતાં પણ અધિક છે. કોટી ઉપાયોથી પણ રોકાતું अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरं हृदयं मधुरं नमनं मधुरं मधुराधिपते रखिलं मधुरम् वचनं मधुरं चरितं मधुरं वसनं मधुरं ललितं मधुरं चलितं मधुरं भ्रमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् रेणुर्मधुरो रेणुर्मधुर पाणिर्मधुर पादौ मधुरं नृत्यं मधुरं गीतं मधुरं भुक्तं मधुरं सुप्तं मधुरम् गीतं मधुरं पीतं मधुरं भुक्तं मधुरं सुप्तं मधुरं